ભાભર પોલીસ દ્વારા આરોપીનો ફોટો જાહેર કરવામાં આવ્યો। ભાભરમાં જૈન સાધ્વી લઘુશંકા જવા ગયા હતા ત્યાં છેડતીનો પ્રયાસ થયો હતો। ભાભર માટે કલંકરૂપ ઘટના દરેક સમાજના લોકોએ વખોડી। ગુજરાતમાં સાધ્વી પર બનતી ઘટનાને લઈને જૈન સમાજના લોકોમાં ભારે રોષ। સાધ્વીજીની છેડતી બાબતે સમગ્ર ગુજરાતભરમાં પડઘમ। ગઈકાલે સાંજે ભાભર જૈન દેરાસર ખાતે સમસ્ત ભાભર નગરજનોની મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં ભાભરના દરેક સમાજના આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને આ સાધ્વીજી સાથે જે છેડતી બાબતની ઘટના બની હતી તે ભાભર શહેરના તમામ લોકોએ સખત શબ્દોમાં વખોડી કાઢી હતી। આ મીટિંગ દરમિયાન બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા, દિયોદર એએસપી સહિત ભાભર પીએસઆઈ એનપી સોનારા ઉપસ્થિત રહ્યા હતા। રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે ભાભરમાં કલંકિત ઘટના બનતા જિલ્લાની પોલીસ એજન્સીઓ આરોપીઓને પકડવા માટે કામે લાગી ગઈ છે। જાણવા મળતી માહિતી મુજબ ભાભર શહેરના રોલિયાનગર પાસે ખેતરમાં રક્ષાબંધનના પર્વના દિવસે બપોરના સમયે સાધ્વીજીઓ લઘુશંકા જવા ગયા હતા। ત્યાં અચાનક અજાણ્યા બે શખ્સો આવી સાધ્વીજીને છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સાધ્વીજીઓએ બૂમાબૂમ કરતા બંને શખ્સો નાસી છૂટ્યા હતા અને બાદમાં સાધ્વીજીઓ દ્વારા જૈન સંઘને આ બાબતની જાણ કરાતા તાત્કાલિક જૈન સમાજના લોકો એકત્રિત થઈ ગયા હતા અને છેડતીની ઘટના વાયુવેગે શહેરમાં પ્રસરતા મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને ભાભર પોલીસ મથકે પોલીસને લિખિત જાણ કરી પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। ત્યારે બનાસકાંઠા જિલ્લાની પોલીસની અલગ અલગ એજન્સીઓ દ્વારા આરોપીઓને પકડવા માટે કામે લાગી ગઈ હતી, જેવી કે ભાભર લોકલ પોલીસ ટીમ, દિયોદર એએસપી કચેરીની ટીમ, બનાસકાંઠા એલસીબી 2 ટીમો, ડોગ સ્ક્વોડ, એસઓજી ટીમ, એફએસઓ 7 અલગ અલગ પોલીસ ટીમોએ તપાસ હાથ ધરી હતી। તેમજ પોલીસ દ્વારા સ્કેચ પણ જાહેર કરવામાં આવેલ છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનાને પગલે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પણ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી, કલંકરૂપ ઘટના ગણાતી હતી। જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં બેન દીકરીઓ તો સલામત નથી, પરંતુ હવે તો ધર્મ પણ સલામત નથી। પોલીસને આરોપીને જલ્દી ઝડપી પાડવા માંગ કરી હતી। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। માટે જે કાર્ય કરી રહ્યા છો એ ખૂબ સુંદર છે, પણ મારી એક નાનકડી રિક્વેસ્ટ છે, સાહેબે કીધું એમ કે તમને કોઈને પણ ક્યાંયથી એક પણ વસ્તુ જાણવા મળે કે 20% બી અમને શક છે આ હોઈ શકે, તો મેં મારો નંબર પણ શેર કર્યો છે, ભાભરના તમામ ગ્રુપોમાં મૂક્યો છે। સાહેબે તમામ વસ્તુ તમને કીધી, અમે જે પ્રયત્નો કર્યા છે એના સિવાય પણ આપણે એક પ્રયત્ન કર્યો છે કે જે વિક્ટિમ છે એમની પાસેથી આપણે એમનો સ્ક્રેચ બનાવવા એક પ્રયત્ન કર્યો છે કે કેવા પ્રકારનો માણસ હતો એમ। તો એમણે જેટલું બી એમના મગજમાં યાદ હતું એના આધારે આપણે એક સ્ક્રેચ 2 બનાવ્યા છે, જે આપણે દરેક ગ્રુપોમાં મૂક્યા છે। એમાં પણ નંબર મૂક્યો છે, અગર કોઈ રૂબરૂ નથી આવવા માંગતા તો ફોનથી પણ માહિતી આપશો તો તમારી ઓળખ ગુપ્ત રાખીશું। ક્યારેય કોઈ સમક્ષ અમે રજૂ નહીં કરીએ કે ભાઈ આ વ્યક્તિ અમને નામ આપ્યું છે। તમને જે કંઈ આ ગુનાને લગતી એક પણ કડી મળે તો અમને અવશ્ય જાણ કરશો, અમે તમારો ઋણી રહીશું આ બાબત માટે કે જે સૌથી એવા અઢળક પ્રસંગ છે કે જેની અંદર આપણી બનાસકાંઠા પોલીસે અને આપણી ગુજરાત પોલીસે આવા તમામ આરોપીઓને જેલ ભેગા કર્યા છે। અને માત્ર જેલ ભેગા કર્યા છે એટલું જ નહીં, ત્વરિતમાં ત્વરિત એ લોકોને ન્યાય મળે એના માટેની તમામ વસ્તુઓ કરેલી છે અને આવા લોકોને સજા બી પડેલી છે। હું આપને આપણા બનાસકાંઠા જિલ્લાની બીજી વસ્તુ જણાવી દઉં। આપણા દરેક પોલીસ સ્ટેશનની અંદર અમે લોકોએ સી ટીમની રચના કરેલી છે। આ સી ટીમ જે છે એ તમામે તમામ સ્કૂલ કોલેજીસને કવર કરે છે અને આપને જાણીને એવો આનંદ બી થશે કે એવી ખૂબ જ ઓછી ઘટનાઓ છે કે જેની અંદર એવી વસ્તુઓ સામે આવે છે કે જેમાં 2 જણા વોચ રાખીને એમની સાથે આવું કૃત્ય કરતા હોય તો એના ઉપરથી એવું નક્કી થાય છે કે આ રાજ્યની અંદર કે આ વિસ્તારની અંદર ધર્મ પણ સુરક્ષિત નથી। પશ્ચિમ બંગાળની ઘટના બને, સમગ્ર ભારતની અંદર કોઈ જગ્યાએ ઘટના બેન હાથે બને તો એનો વિરુદ્ધ હોવો જ જોઈએ, પણ મને એક એવી અપેક્ષા રાખું હું ગુજરાતના એક મહિલાઓ માટે સુરક્ષાની જેની જવાબદારી છે
એ લોકો હોય, વિવિધ સંગઠનો હોય, તો આ સાધ્વીજી સાથે જે ઘટના બની છે એના સમર્થનમાં એમને ન્યાય મળે, વહેલામાં વહેલો અસામાજિક તત્વોને મોકળું મેદાન ના મળે અને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે કરીને વિરોધ કરવો પડે તો વિરોધ કરીને સરકાર સુધી વાત પહોંચાડી અને ગૃહ વિભાગ છે એ વહેલામાં વહેલું મક્કમ રીતે પગલાં લઈ અને આ અસામાજિક તત્વોને ડાબવાનું કામ કરે એવી હું અપેક્ષા સમગ્ર ગુજરાતના બેન દીકરીઓની સુરક્ષાની જવાબદારી જેની છે અને આમ પ્રજા છે એમની પાસે હું અપેક્ષા રાખું છું. ભાભરની અંદર મારા સાહેબ જોડે જે ઘટના બની એને અમે વખોડીએ છીએ અને એની ભયંકર નિંદા કરીએ છીએ અને જે આરોપી છે ભાગી ગયા છે એ હર હાલતમાં 12 કલાકની અંદર પકડી લાવે એવી અમે રજૂઆત કરીએ છીએ. અને આ ભાભર પોલીસ અને ભાભર ગામ માટે પણ સારું છે, નહીં તો ભાભર ગામ માટે પણ આ એક કલંક છે. બપોરે 2 વાગ્યાના અરસામાં સાધ્વીજી મારા સાહેબ થલ્લે જવા એટલે વાડામાં ગયા હતા. ત્યાં કોઈ 2 છોકરાઓ, એક વ્હાઈટ શર્ટ પહેરેલો હતો અને એક ભૂખરા કલરનું ચેક્સનું પેન્ટ શર્ટ પહેરેલું હતું. આ લોકોએ છેડતીના પ્રયત્ન કર્યા પણ મારા સાહેબની બૂમાબૂમ થવાથી કોઈ લોકો આવી જવાથી ભાગી ગયા છે. એ લોકો આના માટે સત્વરે તાત્કાલિક પગલાં લઈ વહેલામાં વહેલી તકે આવા અનિષ્ટ તત્વોને જલ્દીમાં જલ્દી પકડાય અને એ લોકોને સજા થાય તેવો જૈન સમાજ ઈચ્છે છે. આજે ભાભર ધર્મનગરી કહેવાય અને આ ધર્મનગરીની અંદર આવું બને એ બિલકુલ શોભાસ્પદ નથી. માટે જલ્દીમાં જલ્દી આ લોકોને પકડે તેવું પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ આપી છે અને એ લોકો કાર્યવાહી કરે છે. એ લોકોએ આશ્વાસન આપ્યું છે કે અમે જલ્દીથી જલ્દી આ લોકોને પકડી અને જેલના હવાલે કરશું. આજ રોજ ભાભર નગરી અમે આવ્યા છીએ. ભાભરમાં જે આજે ઘટના બની છે બહુ દુઃખદ બની છે. આજે એ ઘટનાને અમે વખોડીએ છીએ. જે સાધ્વીજી ભગવંત ઉપર જે 2 છોકરાઓએ જે એમને છેડવાના પ્રયાસ કર્યા અને એવો પ્રયાસ કર્યો કે કહેવા જેવો નથી. અમને જ્યારે સુરતમાં ખ્યાલ આવ્યો કે આ વસ્તુ બની છે અને અમે સુરતથી 50 છોકરાઓ ભેગા નીકળીને ભાભર આવ્યા અને અમે આ ઘટનાને એવી વખોડીએ છીએ કે આ ઘટના બીજી વાર ના બને ને એટલા માટે અમે એક પણ અહીંયાથી હલવાના નથી અને અહીંયા જ રહેવાના છીએ. અને જૈન શાસનમાં આવો કિસ્સો બીજી વાર બને નહીં અને આ કિસ્સાને એવી રીતે કરો છો કે એને એવો પકડીને લાવીને ચોરાના ચોકમાં ઊભો રાખો છે ને કે દુનિયા જોવે જૈન સાધ્વી કંઈ જોવાના ખેલ છે તમારી માટે. સાધ્વીજી ભગવંતોને આવી રીતના તમે કરો છો. આજે ઘરમાં દીકરીને છેડછાડી થઈ હોય ને તો તમે આખા તૂટી પડો છો. આ તો સાધ્વીજી ભગવંતો છે, જૈન શાસનને લખોપું કરવાવાળા છે. જૈન શાસનમાં આવી ઘટના બને છે એનો અમને દુઃખદ વેદના છે અને આગળ ભાભર સંઘ સાથે અમે છીએ અને ભાભર સંઘ જે કરે એની સાથે અમે ખરેખર આ ભાભર સંઘમાં જે ઘટના બની છે એ બહુ દુઃખદ ઘટના છે અને હવે પછી આ ઘટનાનું પુનરાવર્તન ન થાય એની ભાભરમાં આપણે ખાસ તકેદારી રાખવી પડશે અને સાધ્વીજી ઉપર કોઈ પણ હુમલો થાય એ જૈન શાસનની નિંદા થવા બરાબર છે. એટલે આપણે એનું ખાસ ધ્યાન રાખવું પડશે.